હાથે કામ કરવાનું થાય એટલે થોડી તકલીફ પડે ને. અમને ઘરે બેઠા બેઠા એક્સરસાઇઝ કરો એમાં પરસ્યો પાડે ના કરતા ખેતરમાં પરસ્યો પાડે તો ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો છે. બધે પાણી ભરલ પડ્યું હતું એટલે એમ નતો ખા બોલી ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું. આશા કરીશ બધા ઠીક છે. તો જય દ્વારકાધીશ. તો સવાર પડી ગયું મસ્ત અને બસ 1 કલાકનું કામ છે. તો હવે ફટાફટ રિંગ લઈ જાય અને કામ કરી નાખીએ પૂરું. બસ આ રીતે અમે 2.5 મણ કાલે જાર ખરપી નાખ્યું. બોલો, થોડી નહીં 2.5 મણ. કાલે 1 કલાકથી 1.5 કલાકનું કામ છે. બસ પતી જશે. જો એને આળસ કરી હોત ને તો બાકી પડ્યું હોત. અત્યારે કેવી મસ્ત જુવાર દેખાય. તડકો પડે ને તો થોડીક કમળાય. અત્યારે કેવું મસ્ત લીલી છમ દેખાય એકદમ. એક રાઉન્ડ મેં માર્યો, 1 રાઉન્ડ દસો મારશે. 2માંથી કોઈને થાક લાગશે નહીં. થોડો વરસાદના છાંટા ચાલુ થઈ ગયા છે. શું ખબર ઘણો આવે તો કમ થઈ જાય, પણ આવશે નહીં મજો. આ જોરદાર આઈડિયા છે. પહેલાં હું જઈને આવ્યો એટલે તરત 10 ઉપડ્યો. 10 ગયો, હવે જઈને તરત હું જઈશ. હાથે કામ કરવાનું થાય એટલે થોડી તકલીફ પડે ને. અમને ઘરે બેઠા બેઠા એક્સરસાઇઝ કરો એમાં પરસ્યો પાડે ના કરતા ખેતરમાં પરસ્યો પાડે તો કામ તો લાગે. બસ થોડુંક જ તે ઘણું નથી. ઘણો ને આપણે 100% કામ હતું એમાંથી 80% કામ કરી નાખ્યું. ખાલી 20% જ બાકી છે. તો બસ આપણો ટાઈમ પૂરો થયો. વાગ્યા 7:45. આપણે નીકળી જશું કામ ઉપર. ધંધે આવવું પડશે ને આપણે. તો હવે પવન છે ને ગરમી છે, બે મિક્સ છે. કામ કરતા હોય ત્યારે ગરમી લાગે, કામ ના કરતા હોય તો પવન લાગે. બસ તો નાઈ લીધું અને જમવાનું બની ગયું. રોટલી બની ગઈ, માં ચા ગરમ કરીને પી હેરો, પાપા બારો કરવા જા. બબુ શું ખાય બબુ? તું ચણા ખાય રો? બબુ ચણા ખાય રો. ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો છે. તો હું તમને બતાવું કેવો વરસાદ ચાલુ છે. લગભગ હજી ઘરે પહોંચ્યો નથી, પહોંચી જશે 10-15 મિનિટમાં.
આજે બધાની અરજ ભગવાને સાંભળી લીધી અને સવારનો વરસાદ ચાલુ છે લગભગ 9 થી 9:30 વાગ્યાનો અને મસ્ત વરસાદ એવો આવે રહ્યો જોરદાર. તો એ બધાને જરૂર હતી એવો જ વરસાદ દે, એટલો જ વરસાદ દે. લગભગ ચારે તરફ એક જેવું વાતાવરણ છે એટલે આખો દિવસ વરસાદ તો પડશે. ભલ પડ્યું તો બધે પાણી ભરલ પડ્યું હતું. હોય. એટલે એમ નતો ખા બોલી આજુ આ વોકળો જાતો તોય હાથ લે બસ. પાપા કે વરસાદ સારો હતો અને બહુ દિવસે સારો આવ્યો તો સારું કહેવાય. એની જરૂરત ઈદ આવી જા મેઘરાજા. આ ધોન ખરપણી તો બરાબર થશે ને તો હવે એ તો જબરો કાલે કાંઠેથી ધાર ખરપી પડી હાથેથી કેવું કામ થઈ ગયું. એટલે થોડા હારું રહી ગયું ને મારી બેટી. થોડીક રહી જી એમાં હવે ઓફિસ જવાનું થયું, દર્શન રાજસ્થાન જવાનું થયું ને કાંઈ 30 થી 35 ઓળું બાકી રહી જી નીકળી તો પણ હવે પછી નેક્સ્ટ ટાઈમ હવે જ્યારે લેવરાશે આમાં કોઈ ભાગવાનું થતું નહીં, જ્યારે લેવી તો લેવરાઈ જશે પણ જેટલું થયું કોમનું થઈ ગયું. તો જમી લીધું અને બબુ ને અસુની લડાઈ ચાલુ છે. જોવા કોણ જીતે, બે માંથી જીતે ને કાલે આઈસ્ક્રીમ મળશે. હા બસ બબુનો ભડાકો મોટો છે વચ્ચે દોડ છે. હવે આની સાથે વિડીયો એન્ડ કરીશું અને વરસાદ આપી સારો આવ્યો. સવારમાં ખેતરમાં જઈએ કેટલો વરસાદ છે કેવો છે, કારણ કે હોજે તો મોડું થાય પડ્યું એટલે ખેતરમાં જવરાતું નથી. પણ માર્ગમાં અને ઘરે આવતા એટલું તો જોયું કે વરસાદ સારો છે. તો બસ આ વિડીયો એન્ડ કરીશું, મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી વંદે માતરમ. જય રેગ્યુલર વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તમારે કહેવાનું કશું ભાઈ આ દસું મારે સરભાઈ તો બસ આ વિડીયો એન્ડ કરીશું. આશા રાખીશ તમે વિડીયો ગમ્યો છે તો લાઈક શેર તો પ્રમદીશ મળશું. હા પ્રમદીશ મળશું બસ. ચાલ મારે તો ફૂલ છે.